ચૈતર વસાવા લગભગ 81 દિવસ જેલમાં રહ્યા અને આજે ચૈતર વસાવા જેલ મુક્ત થયા. જે દ્રશ્ય હતા તે બાદ વડોદરા જેલની બહારના, તે બાદ રાજપીપળાના અને તે બાદ મૂવીના તે અભૂતપૂર્વ દ્રશ્ય હતા. અને ચૈતર વસાવાને લેવા માટે એક જમ્મે ગફીર આવ્યું હતું. ત્યારે ખુદ ચૈતર વસાવા મારી સાથે છે. જાણવાનો પ્રયત્ન કરીએ કે આખરે 81 દિવસનો અનુભવ કેવો રહ્યો અને આગામી તેમની રણનીતિ શું રહેવાની. સૌથી પહેલાં તો ચૈતરભાઈ, ગત વખતે જ્યારે તમે જેલમાં હતા ત્યારે પણ મેં તમને પૂછ્યું હતું કે જેલનો અનુભવ થયો, તમે કીધું બહુ તકલીફ પડો, તો આ વખતે કેવું? હમણાં જે 80 દિવસ હું જેલમાં રહ્યો એ સેન્ટ્રલ જેલ વડોદરા હતી. ત્યાં લગભગ 1700-1800 જે કેદી બંધુ હોય એમની સાથે રહેવાનું હોય છે. અને જેલના જે નિયમો હોય, સવારે ઉઠવાના, એના જમવાના, એના જે શિડ્યુલ આખું હોય છે, શિડ્યુલ પ્રમાણે રહેવાનું હોય છે. સાથે સાથે પોતાના પરિવારને મળવાની જે વાત હોય છે, તો અઠવાડિયામાં એક જ મુલાકાત આપે છે, એ પ્રમાણે મળવાનું હોય છે. અને જેલમાં જે બને એ ખાવાનું જ બધાએ ખાવાનું હોય છે. હું ભલે 12 ધારાસભ્ય હોઉં, પણ જેલમાં ગયા એટલે આપણે કેદી જ ગણાય. એટલે કેદીઓ માટે જે જમવાનું બને એ જ જમવાનું હોય છે. ચૈતરભાઈ, શું કહેશો? આજે જે રીતના પબ્લિક તમને લેવા આવી હતી, મેં જોયું કે ચોકડી સુધી એક ઢાલ હતી, ત્યાંથી ચોકડી સુધી લોકો તમને કભા પર લઈ ગયા. કેવી રીતનો આટલો વિશ્વાસ લોકોને તમારી ઉપર છે? એવા શું કામો તમે કર્યા છે? કારણ કે જનતા જુએ છે કે શું થાય. જો હું તો એક નાનો માણસ છું, બરાબર, નાના પરિવારમાંથી આવું છું. આ ભાજપ તો એટલી મોટી પાર્ટી છે, 30 વર્ષથી એમની સરકાર છે, પોલીસ એમની પાસે છે, બધું મને ગમે કંઈ પણ કરી શકે. પણ આ જનતા બધી છે મારી સાથે, એટલે જ એ જનતાનો જ અવાજ મારી તાકાત છે. બાકી આ લોકો મારી સાથે ના હોય તો મને કાલો કારના ખોવી નાખે. ની જેવી મિટિંગમાં મને બોલાવ્યો ને એ લોકોએ બધું ઊભું કર્યું. સામાન્ય બાબતમાં મને 307 કલમ લગાવીને ગંભીર ગુનામાં જેલ કરી દીધી. આ તો નામદાર હાઈકોર્ટે મને આજે જામીન આપ્યા, એનો પણ આભાર માનું છું કે જામીન મારા થઈ ગયા. બાકી ની જેવી બાબતમાં આવા ફસાવી દે તો આ જનતા છે તો અમે લડીએ. બાકી તો મને તો આ લોકો કારના પૂરો કરી દે. એટલે આ જનતા મારા પર જે ભરોસો મૂક્યો છે, જે વિશ્વાસ મૂકે છે, તો મેં પ્રકૃતિને પ્રાર્થના કરું કે જનતા સાથે હું રહેમ. જનતાને જ્યાં પણ અન્યાય થાય ત્યાં હું પહોંચી જાઉં, એમના સુખ-દુઃખમાં સાથે રહે, એવી મારી પ્રાર્થના છે. 5 જુલાઈ પર જ આવ્યો ચૈતરભાઈ, તમે કીધું કે મિટિંગની અંદર હતા અને જે પણ કાંઈ થયું, પરંતુ આટલું બધું તો નહોતું થયું કે 307 લગાડવામાં આવ્યું. એ દિવસની ઘટનાને કેવી રીતે આજે તમે વર્ણવો છો? એ 80 દિવસ પછી મને 5 જુલાઈએ પ્રાંત સાહેબનો પત્ર હતો કે આયોજન કરવાનું છે, એટીવીટીની ગ્રાન્ટ આવી છે, બોલાવ્યો. એટલે હું મિટિંગમાં 12 વાગે ગયો. 12 વાગે ગયો એટલે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમે ધારાસભ્ય અને તાલુકા પ્રમુખ જ અમે આયોજન કરી શકતા હોય છે અને અધિકારીઓ હોય. પણ એમાં જે વેપારીઓ બેઠા હતા, જે લોકો બહારથી ધંધો કરવા આવ્યા છે, એમને અમારા લોકો સાથે નાવા નીચોવાનો સંબંધ નથી, એ તો કોન્ટ્રાક્ટ છે. એવા લોકોને આમાં સભ્ય બનાવીને ગ્રાન્ટ આપવાની વાત હતી. એટલે મેં ના પાડી કે ભાઈ અમારા લોકોના વિકાસ કરવા માટે તો અમને લોકોએ ચૂંટેલા છે, લોકો અમારી ઓફિસે આવે છે, તો અમે આયોજન કરીશું. એમાં બોલાચાલી થઈ, એકબીજાના કોલર પકડાયા. તો આ જ નાની બાબતમાં મેં અરજી આપી, 12:30 વાગે અરજી આપી. તો મારી અરજીને ગ્રાહ્ય નહીં રાખી ને એ લોકોએ મને એરેસ્ટ કરી લીધો. રાજપીપળા લઈ જઈને ડાયરેક્ટ બરોડા જેલમાં મોકલી આપ્યો ને એફઆઈઆર તો રાતે 7 વાગે કરી. તો એક વિપક્ષના ધારાસભ્ય જે અવાજ ઉઠાવીને કઈ રીતના દબાવી દેવો, એવા અહીંના ભાજપના થોડા નેતાઓ છે ને એક આઈપીએસ અધિકારી અહીંયા હતા, એના કહેવા પ્રમાણે આ બધું થયું છે. તો મને ન્યાય પ્રણાલિકા જે કોર્ટ છે એના પર પૂરો ભરોસો છે કે આવનારા દિવસોમાં મારી સાથે ન્યાય થશે. હાલમાં મને ડીડિયાપાડામાં પ્રવેશબંધી ફરમાવેલી છે કે તમારે 1 વર્ષ સુધી ત્યાં નહીં જવાનું. હવે ત્યાં મારું ઘર, પરિવાર, મારું ગામ, મારો મત વિસ્તાર, જે મારો પરિવાર કહેવાય, જેણે મને ધારાસભ્ય, ત્યાં હવે હું સુખ દુઃખમાં હાજર નહીં રહી શકતો તો મને પણ દુઃખ થાય છે. 80 દિવસ હું જેલમાં હતો ત્યારે હું એ જ વિચારતો હતો કે મારું કોઈ મયત થાય, કોઈને ત્યાં વળી છોકરા નદીમાં તણાઈ જાય, કોઈનું ઘર પડી જાય, ઘર બળી જાય, તો હું ધારાસભ્ય તરીકે જે નાની મોટી મદદ કરું છું, નાના મોટા કામ કરું છું, તો એ નથી કરી રહ્યા, એનો મને દુઃખ છે. ફરી 1 વર્ષ મારે નહીં જવાનું એવું ખોટનું છે. પણ મને પૂરો વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં અમારા લોકોના કામ કરવા માટે, એમના સુખ દુઃખમાં હાજર રહેવા માટે આવનારા દિવસોમાં કોર્ટ મને પરવાનગી આપશે, એવી મને પૂરો વિશ્વાસ છે. તમે કૌભાંડો ઉજાગર કર્યા, જે તમારી ઉપર જ્યારે એફઆઈઆર કરવામાં આવી તે પહેલાં તમે પ્રેસ કોન્ફરન્સ કરી ભરૂચની અંદર, છતાં પાડ્યા જે નેતાઓને, અને પછી તેમની ઉપર કેસ પણ થયા અને જેલમાં પણ તેમને જવું પડ્યું. હવે જ્યારે જેલની બહાર તમે આવ્યા છો ત્યારે તમારા વિરોધી એવું કહી રહ્યા છે કે હવે ચૈતર વસાવા દબાઈ જશે, ત્યારે શું માનવામાં આવે? તમે જોઈ લો, ચૈતર વસાવા હું છું, જે અમારે માલસામોટમાં પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા આવ્યા, મેં ના પાડી. અમારા લોકો જમીન હવે નહીં આપશે ભાઈ. વાલિયામાં 18 ગામો ઉઠાવવાની વાત હતી, ત્યાં અમે ગયા, અમે કીધું જમીન નહીં આપીએ ભાઈ. અહીંયા રાજપારડીમાં, ડમલાઈમાં, ત્યાં 7 ગામો ઉઠાવવાની, તો અમારે હું કેવડિયામાં હમણાં ઉઠાડી દે તો હું લડું. પોલીસ હેરાન કરે એની સામે લડું, અહીંયા મનરેગામાં કામ નહીં મળે એની સામે લડું, આવાસ મળે અમારા લોકોને, બોર મળે, રોડ મળે, એના માટે લડું. એટલે ભાજપને ગમતું નથી.
અને મનરેગામાં તો શું છે હું કૌભાંડ બહાર કાઢું એટલે નેતાઓના પણ નામ આમાં એવા છે. મેં ભરૂચમાં કૌભાંડ બહાર કાઢ્યા તો નેતાઓના નામ આવ્યું. એટલા માટે આ લોકો મને જેલમાં રાખીને અમારા લોકોના જે ગ્રાન્ટ આવે છે એ ગ્રાન્ટને વાપરી ખાવા માટે આ બધું કરે છે. પણ હવે હું બહાર છું અને લોકોનો મને સહકાર મળશે તો આ બધું આવનારા દિવસોમાં હું ઉજાગર કરીશ. મારો અવાજ દબાઈ દેવાની વાત એમણે કરી, પણ હું એકલો નથી. આ મારી સાથેની જનતાનો અવાજ છે. એમણે મને ધારાસભ્ય બનાવ્યો છે, એનો અવાજ છે. હું એકલો નથી. એટલે આવનારા દિવસોમાં પૂરી તાકાતથી સડક પર રહેવું પડશે તો સડક પર, વિધાનસભામાં લડવું પડશે તો વિધાનસભામાં હું લડીશ. જ્યારે તમે જેલમાં હતા દરમિયાન કેજરીવાલ અને ભગવંત માન ડેડિયાપાડાના જે મેઠા ગ્રાઉન્ડ છે ત્યાં આવ્યા હતા. ત્યાં યુથ ખાસી મોટી સંખ્યામાં હાજર હતું ને મેં એમને પૂછ્યું હતું કે જે તે વખતે સંજય વસાવાનું સ્ટેટમેન્ટ આવ્યું હતું કે ચૈતર વસાવા જો માફી માંગે તો અમે કેસ પાછો લઈ લઈશું. મેં યુથને પૂછ્યું હતું જે તમારા સમર્થનમાં આવ્યા હતા કે ચૈતર વસાવાને શું માફી માંગવી જોઈએ, તો એક સ્વરે અવાજ આવ્યો હતો કે ના, માફી તો ના જ માંગવી જોઈએ. 2-5 વર્ષ ગમે એટલા વર્ષ જેલમાં જાય. તમને આ સંદેશ જેલમાં પહોંચ્યો? જો તાલુકા પંચાયતની એક્ટિવિટીની આયોજનની મિટિંગ હતી, બરાબર, એમાં તાલુકા પ્રમુખ અને ધારાસભ્ય, આ પહેલું વર્ષ નથી. અમે દર વર્ષે અમે બેહીને આયોજન કરીએ છીએ. આ વખતે એ લોકોએ બજારના વેપારી કોન્ટ્રાક્ટરને લેવાની શું જરૂર હતી? એમાં જ બોલાચાલી થઈ ને તાલુકા પ્રમુખ જે શાકબારાના જે બેન છે ચંપાબેન, એના ઘરે હું જઈને ચા પીને આવ્યો છું. એ બેનને તો શરમ આવી જોઈએ. સમાજના થઈને મારા પર ખોટો ઇન્જામ એવો લગાવ્યો કે ગાળા કરે. અરે મારે શું છે બેનની હાથે લેવા દેવા? મેં તો પ્રાંતને કીધું કે આ સભ્ય નહીં જોઈએ મને. ભાઈ, સભ્ય રાખવાના તો મને પૂછવાનું હતું. હું ધારાસભ્ય છું ત્યાંનો. તો આ ખોટા આક્ષેપો કરીને એ લોકોએ મને જેલ કરાવી લીધી. હવે કહે કે તમે કીધું સંજય વસાવા માફી માગે, ચૈતર વસાવા શાની માફી? ભાઈ, તમે બજારના જેને અમારા લોકો સાથે લેવા દેવાના નથી, એ તો કોન્ટ્રાક્ટર છે. અમારા જાતિના થોડા છે. મહારાષ્ટ્રથી આવેલા લોકોને થોડા અમે પૈસા આપવાના, અમારા લોકોના પૈસા ગ્રાન્ટમાં. તો એવા લોકોને તમે રાખશો ત્યાં મારો વિરોધ હશે. ગુજરાત પેટર્નમાં બી બિન આદિવાસીઓ કોઈ પણ એનજીઓ કોન્ટ્રાક્ટરોને આ લોકો સભ્યમાં લેશે, એમાં ચૈતર વસાવા વિરોધ કરશે. એમાં ક્યાં હું નમતું ના આપું. જ્યાં મારી ભૂલ હશે હું માફી માંગી લેમ. જ્યાં મારી ભૂલ નથી રહેતી ત્યાં હું વેઠી લેમ છું. આ 80 દિવસની જેલ વેઠી છે એટલે આ જેલ મારું મન જાણે છે. એટલે હું ક્યાં મેં ખોટું કર્યું હોય તો માફી માગું ને. બિલકુલ. એટલે હું ક્યાં એવો મારી ભૂલ નથી. એ આવનારા દિવસોમાં સત્યને ગમે તેટલા પરેશાન કરશે પણ સત્યની જીત થાય છે ને મારી જીત થશે. જે ટાઈમે તમે જેલમાં હતા ચૈતરભાઈ, તે દરમિયાન ઘણા બધા એવા કિસ્સા બન્યા કે જેથી આદિવાસી સમાજ આહત થયો. ખાસ કરીને એક મને યાદ છે કે સેલંબાની અંદર ઇન્દિરાવાસ કે જે મારી ચેનલ પર ઉજાગર થયું હતું, સંદીપ કોળી કે જેને ઉજાગર કર્યું હતું, તેને ઢોર માર મારવામાં આવ્યો અને કથિત રીતે ભારતીય જનતા પાર્ટીના સદસ્યો પર આક્ષેપ લાગ્યા. આવી ઘણી ઘટનાઓ છે. તો આ ઘટનાઓ તમારા ધ્યાન સુધી પહોંચતી હતી ને જો પહોંચતી હતી તો હવે અત્યારે તમે જેલની બહાર આવી ગયા છો, હવે શું એક્શન લેવામાં આવશે? હું 80 દિવસ જેલમાં હતો. એટલે જેલમાં તો કોટડીમાં હતો એટલે મને કંઈ બહારનું ખબર નથી. 3 દિવસ ખાલી મને વિધાનસભામાં જવા માટે 3 દિવસ આપ્યા હતા. સવારે જવાનું, સાંજે આખો દિવસ એ કરી વિધાનસભામાં ત્યાં. એટલે મને બહારનું હમણાં ખબર નથી. હમણાં બધા મળે છે એ બધા મારા મિત્રો જ છે, ઓળખીતા છે, પણ નામ પણ મારા મગજ પર આવતા નથી, ભૂલી ગયેલું. બિલકુલ. એટલે જે ઘટના ઘટી હશે હું પહેલાં મારા લોકો સાથે વાત કરીશ અને કોઈ પણ ઘટનામાં કોઈ ખોટું કરે તો એના પર કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ. મારો ભાઈ પણ હશે ને એના પર બી થવી જોઈએ એવું હું માનું છું. કોઈ ગરીબ વ્યક્તિનું ખોટું થાય, મારાથી બી ખોટું થાય તો મને સજા થવી જોઈએ. એમાં તો બીજી તો વાત જ નથી. એમાં આ મારો ના તારો ને હોવું જ નહીં જોઈએ. અમે એવી રીતના કરતા જ નથી. પણ હું જેલમાં હતો એટલે મને આ વાતની ખબર નથી. હમણાં જ બહાર આવ્યો છું. હજુ 2 દિવસ તો હજુ મારે બધું સેટઅપ કરતા થશે. હજુ તો રહેવાનું મારે હોદવાનું છે, બરાબર. અહીંયા તો મારું કંઈ બંગલો તો છે નથી કે રાજપીપળામાં ભરૂચમાં મારો બંગલો હોય હું ઘરવાળા લઈને ત્યાં હોય તો મારે ભાડે ઘર હોદવું પડશે. આ મારી વાત કે અહીંયા તો મારાથી રહેવાય ને. પણ રાતે આવીને મારી હાથે ભાનગડ કરીને જતા રહે તો મારે તો પછી પાછું આ જેલમાં જવાનું. એટલે અહીંયા તો મારે રહેવાય ને. અહીંયા તો રાતે ઉસીની હોદીને આવે ને કે ચૈતર વસાવા અમને ત્યાં રોકીને માર્યા તો મારે શું કરવાનું? પિયુષ પટેલને આજે સવારે મેં આ પ્રશ્ન પૂછ્યો તો એવું કે ભાજપના લોકોએ જ મને ફોન કરીને એવું કીધું કે ચૈતર વસાવાને તો અમારા ઘરમાં પિયુષ પટેલ તમારા જિલ્લા પ્રમુખ, એમને મેં આજે સવારે પ્રશ્ન પૂછેલો. મેં કીધું ચૈતર વસાવાનું સરનામું ક્યાં હશે? તો તેમને એવું કહ્યું કે હવે તો જે જંગલ છે તે સીનું છે. અને સાથે તેમને એ પણ કહ્યું કે ભાજપના જ ઘણા લોકો તેમને ફોન કરીને એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા અમારા ઘરે રહેવા તો બી અમને ના. લોકોની લાગણી સારી છે. આ બધાના ઘરે હું જામ તો મને તો રોટલો આપે જ ના એવું નથી. પણ મારી ધારાસભ્ય તરીકેની એક બધા મળવા આવે ને, બધા મારા પ્રમુખો મળવા આવે, પ્રદેશ પ્રમુખો, કોઈ સાહેબો આવે, આ તે આવે તો એ પ્રકારની થોડી વ્યવસ્થા જોઈએ. મારી થોડી સેફટી જોઈએ. ભાજપવાળાની નીતિ તો તમે જાણો છો. ક્યારે બી રાતે બી આ રસ્તા પર અમે રહીએ ને અહીંયા ભાનગડ કરીને ફરી કેસ કરી નાખ્યો તો મારે, એટલે મારી બી સેફટી મારે સાચવવી પડશે. પણ લોકો છે એટલે હું જો આપણે કોઈનું ખોટું કર્યું નથી એટલે કોઈના બાપથી આપણે ડરતા નથી. લોકો મારી સાથે છે. લોકો મારા માટે પ્રાર્થના બી કરી છે. હમણાં ઘણાએ વ્રત પણ રાખ્યા છે. તો એ જ આશીર્વાદથી હું છૂટો છું અને લોકોના કામ મારે કરવાના છે. હું નાની નાની બાબતમાં કોઈ સાથે પડતો નથી. એટલે
જ્યાં પણ મારા ઘરના ને બધાને પૂછું ત્યાં પણ એવું લાગશે ઘર ભાડે રાખીને લોકોને પણ નજીક પડે અનુકૂળ રહે એવી જગ્યા રહીશું. છેલ્લો સવાલ એક પૂછવા માંગીશ ચેતરભાઈ, તમે જેલમાં હતા, જેમ મેં કહ્યું કે કેજરીવાલ અને ભગવંત માન આવ્યા હતા અને સાથે લગભગ 1.5 થી 2 લાખનું યુથ માફ કરજો ડેડિયાપાડાની અંદર હતું. આ તમામ લોકો તમારી સાથે હતા. જેલની અંદર કેટલું મનોબળ પૂરું પાડે છે આ તમામ પ્રકારની પરિસ્થિતિઓ કે બહાર એક મોટો વર્ગ તમારા બહાર આવવાની કે તમારા છૂટવાની પ્રાર્થના કે વ્રત કે જે તમે કહ્યું કરી રહ્યું છે? તમે જોયું હશે ડેડિયાપાડામાં જે સભા થઈ એની મને જાણ હતી, કેમ કે મેં વિડીયો મુલાકાત અમારે અઠવાડિયામાં એકવાર આવે વિડીયો જ કરવાનો, વિડીયો દ્વારા જે મુલાકાત થાય એ મુલાકાત એમની મારા ઘરનાની હાજરીમાં કરી હતી. તો એમણે કીધું હતું 24 તારીખે અમે મિટિંગ રાખવાના છે, પણ કેટલા લોકો આવ્યા, પરવાનગી મળી કે નહીં મળી, મિટિંગ સારી થઈ એવું મને જાણવા મળ્યું હતું. પણ 9 ઓગસ્ટનો અમારો તહેવાર હોય, ગણપતિ હોય, નવરાત્રિ હોય, આવનારા દિવસોમાં દિવાળી હશે, હોળી હશે, હવે મારે તો બહાર જ વાળવાની ને. જ્યાં મારો જન્મ થયો છે, મારું ઘર છે, મારો પરિવાર છે, ત્યાં તો મારે જવાનું નથી. એટલે આવી બધી હેરાનગતિ થાય છે ત્યારે ખુશી એટલી થાય છે કે લોકો બધા મારી સાથે હોય છે, એ મારા માટે તાકાત છે. બાકી મેં તો નાનો માણસ છું, આ લોકો ગમે ત્યાં કરીને મારું કામ પતાવી દે, પણ આ બધા હાથે છે તો લડીએ છે. લોકોને જ્યાં અન્યાય થાય છે ત્યાં અમે જે ઊભા રહીશું, આવનારા દિવસોમાં બી ઊભા રહીશું. શકુંતલાબેન પર બી ખાસ કરવામાં હા, મને હમણાં જાણવા મળ્યું છે. અમારે એમના નામે એગ્રો સેન્ટરની દુકાનો છે, ઘણી કંપનીની ડીલરશીપ છે, સબમર્સિબલ પંપ સેટની ડીલરશીપ, ઘણી એજન્સીની મહિનાની ક્રેડિટ હોય, ઘણી 60 દિવસની, કોઈને 90 દિવસની. પૈસા ના મને અચાનક ઉઠાવી લીધેલો, મારે સહી કરવા માટે પણ મને નથી દીધી. મારે ચેકબુક પર મારા ખાતામાં પૈસા હોય, ચેકબુક પર સહી કરવા પણ નથી દીધું. તો એવામાં અમારા બેલેન્સ ના થાય એટલે ચેક બાઉન્સ થાય, સ્વાભાવિક છે. હમણાં બહાર આવ્યા છે એટલે બોલાવીને જે કંઈ આપવા મૂકવાનું આપી પતી જશે, એમાં તો કોઈ મોટી વાત નથી. કામકાજે શરૂ થઈ જાય? કામકાજ મારે લોકોનું કરવાનું છે. મારી જે ટેવ છે ડેડિયાપાડા શાકબારા ઓફિસમાં તમે જોયું હશે, હમણાં હું ત્યાં નહીં જઈ શકું, પણ અહીંયા કોઈ પણ જગ્યાએ બેસી મારા લોકોના કામ તો મારે કરવા જ છે. ખૂબ ખૂબ આભાર ચેતરભાઈ. જી ધન્યવાદ. તો આ હતા આપણી સાથે ડેડિયાપાડાના ધારાસભ્ય